श्री गोकुलनाथ की जय हो। 41 शिक्षा पत्रों प्रकट करनार श्री हरिराय जी महाप्रभु जी की जय हो। જેમને ઉદ્દેશીને આ પત્રો પ્રગટ કર્યા છે તે શ્રી ગોપેશ્વરજી પ્રભુ કી જય હો। અને આ પત્રો જ્યારે આપે વાંચ્યા સંસ્કૃતમાં અને જાણી લીધું કે આમાં તો ગોકુલનાથજીથી બ્રહ્મસંબંધ પામેલા અમારા દાદાભાઈ હરિરાયજીએ સમસ્ત વલ્લભકુલના સમાધાન અર્થે આમાં ભાવો પ્રગટ કર્યા છે। તેથી જ ગોપેશ્વરજી પ્રભુએ આ શ્લોકનો શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કરેલ છે। એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો। અને જેમના માટે પ્રગટ કર્યા છે ગોપેશ્વરજીએ વિવેચન અને શબ્દાર્થ તે સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો। અત્યારે 28મા શિક્ષાપત્રમાં જે 13મો શ્લોક છે તે આવશે, પછી જ્યારે આ 17મો શ્લોક આવશે, 16મો અને 17મો સાથે આવશે, તે વખતે આમાં આ જે આખો પત્ર જે લખ્યા છે એ આપના લઘુ ભ્રાતા અને આચાર્ય બાળકોને ભવિષ્યમાં જે મુશ્કેલી પડવાની છે એનું સમાધાન તે વખતે જ કરી લીધું છે। એ પ્રસંગ પ્રમાણ સાથે આવશે, જેમાં આપની અંદરની વાત હશે, જે મંદિરમાં અને આપના ઘરમાં જે આપને શ્રમ આપી રહ્યા છે છતાંય નિભાવી રહ્યા છે આપ એમને, એ પ્રસંગ આવશે। એ પ્રમાણ થશે કે આ પત્રો આચાર્ય બાળકો માટે છે। 13મો શ્લોક છે, સંસાર દાવા દગ્ધાનામ જીભૂતમ જલકાંક્ષિણામ ન નીલ જલદાંતમ જલદામ વિના સુખમ। શબ્દાર્થ: સંસાર રૂપી દાવા નળથી દગ્ધ એવા તથા મેઘના જળની આકાંક્ષા કરનારા જનોને શ્યામ મેઘના અનંત જળના દાન વિના સુખ ન થાય। આ જે ભાવ છે હરિરાયજીએ શ્લોકમાં પ્રગટ કર્યો છે, એમાં હવે ગોપેશ્વરજી વિવેચન કરતા કહે છે કે હવે લૌકિક દ્રષ્ટાંત કહે છે કે વનમાં દાવા નળ સળગે અને સર્વ જીવ બળવા લાગે તો તેમને શીતળ કરવાને એક મેઘજળનો વરસાદ થાય એ જ ઉપાય હોય છે, અન્ય ઉપાય નથી। કેવલ જલથી શીતળતા ઉત્પન્ન થતી નથી, કારણ કે જલ તો સમુદ્ર, નદી ઇત્યાદિ અનેક સ્થળે છે, છતાં એ જળથી દાવાનળ શાંત થતો નથી। વનનો દાવાનળ તો મેઘ જળના વરસાદથી જ દૂર થાય છે। તો એમ કહીએ આપ શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે જે આચાર્ય કુલ બાળકો પ્રગટ થયા છે એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદથી સર્વપ્રથમ આદિકાલમાં સ્વામિનીજી પ્રગટ થયા હતા। હવે આ વખતે તે વખતે તે જ સ્વામિનીજીના શ્રી અંગથી લલિતાજી વિશાખાજી પ્રગટ થયેલા હતા, અને તે જ લલિતાજી વિશાખાજીના શ્રી અંગથી સમસ્ત અનેક યુથો જે ઠાકોરજીના યુગળ સ્વરૂપની લીલામાં સહાયક હોય, સાનુકૂળ હોય, તે પ્રગટ થયા હતા। અને તે જ લલિતા વિશાખાજીથી પ્રગટ થયેલા અનેક યુથોમાંથી જ આચાર્યકુલ બાળકોનું ભૂતલ પર આવવું થયું છે। તેથી તેમને જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ એવા ગોવર્ધનનાથજી દર્શન ન આપે ત્યાં સુધી તેમના હૃદયનો તાપ શાંત થવાનો નથી। દગ્ધ થયેલો જે તાપ છે તે, એટલે વન સાથે ઉપમા આપીને એમ પણ કહી દીધું કે એ વનની આજુબાજુ ગમે એટલા જળાશયો, સમુદ્રો હોય પણ એ સાથે વનને કોઈ નિસ્બત નથી। વનને તો મેઘ ઘનશ્યામ એમ કહીને આપણે કહ્યું કે જ્યાં સુધી વલ્લભકુલ બાળકોને ગોવર્ધનનાથજી દર્શન નહીં આપે ત્યાં સુધી અન્ય અંશ અવતારોથી આ બળતરા શાંત થવાની નથી, દાવાનળ નિવૃત્ત થતો નથી। વનનો દાવાનળ તો મેઘ જળના વરસાદથી જ દૂર થાય છે। તે પ્રકારે આ માયા સંબંધી, દેહ સંબંધી, અહંતા મમતાત્મક સંસારરૂપ દાવાનળમાં જે જીવો ચારે તરફ બળી રહ્યા છે, આ
જીવો આમાં ક્યાંય લખ્યું નથી. આ આચાર્ય બાળકોની જ સ્થિતિનું વર્ણન કર્યું છે અને આ બહુ જ ફેરફાર કરવામાં આવ્યો છે. પણ હવે કહું છું ને, જે શ્લોક આવશે આગળ, 15મો શ્લોક જ આવશે, કાલ નહીં તો પરમ દિવસે, કાં તો કાલે 14 અને 15 સાથે લઈશું તો કાલે આવશે. એમાં સ્પષ્ટ આજ્ઞા છે કે આપ આપના ઘરની વાત કરી રહ્યા છે કે મારા ઘરમાં જ એવા લોકો આવ્યા છે જે સેવા માટે મેં રાખ્યા છે, પરંતુ અત્યારે અમારા જ બધાના ભાવ નષ્ટ કરી રહ્યા છે. આવો સંવાદ આવશે. એટલે આ જે છે આચાર્ય બાળકો માટે જ કહી રહ્યા છે કે આચાર્ય કુલ બાળકો માયા સંબંધી, દેહ સંબંધી, અહંતા મમતાત્મક સંસાર રૂપ દાવાનળમાં જે આચાર્ય બાળકો ચારે તરફથી બળી રહ્યા છે, તેમને નીલ મેઘરૂપ શ્રી ગોવર્ધનનાથજી જ્યારે પોતાના આનંદરૂપ જળનું દાન કરે ત્યારે જ તે આચાર્ય કુલ બાળકોને સુખ પ્રાપ્ત થાય. સંસારથી બળી રહેલા આચાર્ય બાળકોને શાંત થવા માટે એક પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના રસની જ જરૂર છે. એ પ્રભુનો એક સ્વલ્પ આનંદ, આ રસ અગણિત દુઃખ, આ તાપની નિવૃત્તિ કરે છે. અન્ય કોઈ ઉપાયથી આચાર્ય કુલ બાળકોના સંસારનું દુઃખ નિવૃત્ત થઈ શકતું નથી. એ દુઃખ તો એક શ્રી પ્રભુ ગોવર્ધનનાથજીની જ કૃપાથી દૂર થાય છે. આજે આ 13મો શ્લોક આવ્યો, આવતીકાલે 14મો અને શક્ય હશે તો સાથે 15મો આવશે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રી ગોपेश्वरजी પ્રભુજી કી જય હો. समस्त वल्लभ कुल परिवार की जय हो.